ગાઈઝ આ તમે ડીશની જે ભૂંગળાની ક્વોન્ટિટી છે એ તમે જોઈ શકો છો. જે આ બટેકા છે ખાસ કરીને એની ઉપર જે લાલ મરચાંનું ટેક્સચર છે એ તમે જોઈ શકો છો. બાકી આ પાણીપુરીની ડીશ તમે જો તો એકદમ યુનિક છે. એમ કહેવાય ને ઘરે આપણે બનાવતો હોય તો એ પ્રકારની કંઈક છે. અહીંયા જે લોકો લાઈન લાગે છે તો એ આ દાબેલી છે. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈઝ આપણે ફરીથી એક ફૂડનો વિડીયો લઈને આવી ગયા છીએ. અત્યારે આપણે છીએ કિસ્મત પાવભાજી વાળાને ત્યાં, અને એમ કહેવાય કે અહીંયા જે પાવભાજી, દાબેલી અને બટેટા ભૂંગળા છે એ જે લોકો છે એની લાઈનો લાગતી હોય છે. ઓલમોસ્ટ લગભગ 8 થી 10 વર્ષથી આ ભાઈ જે છે એ લોકોને દિલથી દાબેલી અને બટાકા ભૂંગળા ખવડાવે છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ અને અહીંના જે ઓનર છે એની સાથે પણ વાત કરીશું અને પબ્લિકના રિવ્યૂ પણ લેશું અને આ જગ્યાનું લોકેશન અને ટાઈમિંગ બધું તમને જણાવવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અત્યારે એમના ઓનર આપણી સાથે છે, તો થોડું જે ડિટેલ છે આપણે એની પાસેથી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું નામ આપી દેજો. મારું નામ શિયાળ વિજયભાઈ છે અને ગામ કળસાર નામ કળસાર મેન ચોકડીએ. મેન ચોકડીએ. આ કેટલા સમયથી આ ચાલુ છે? 8 વર્ષ. 8 વર્ષથી. અને આ જે જગ્યા હોટલ છે એની શરૂઆત કોને કરી હતી? મેં જ કરી 8 વર્ષથી. તમે જ કરી હતી. અને અહીંયા વધારે લોકપ્રિય વસ્તુ હોય, લોકો જે ખાવા માટે આમ લાઈન લાગતી એ વસ્તુ કઈ છે? પાવભાજી, દાબેલી ને બટાકા ભૂંગળા. પાવભાજી, દાબેલી ને બટાકા ભૂંગળા. તો આપણા માટે તમારે એની જે ફેમસ હોય એ આઈટમ બનાવી દો, પછી આપણે ટેસ્ટ કરીએ. અને ગાઈઝ આ તમે જોઈ શકો છો કે ચટાકેદાર લાલ મરચાંથી ભરપૂર બટેકા છે આપણા તૈયાર. અને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા માટે જે સરસ મજાની ભાજી છે એ તૈયાર થઈ રહી છે. અને એની અંદર તમે જુઓ તો તમને ડુંગળી જોવા મળશે, ટામેટાં જોવા મળશે, અલગ અલગ પ્રકારના સબ્જી છે. પછી આની અંદર જે તેલ યુઝ થાય એ ઓરિજિનલ સિંગ તેલ હોય છે, જેમાં કોઈ ભેળસેળ હોતું નથી. અને આની અંદર જેટલા પણ મસાલા યુઝ થાય એ પણ બધા ઓરિજિનલ હોય છે. અને ગાઈઝ એની જે આમ કહેવાય ને ટાઈમિંગની વાત કરું તો ટાઈમિંગ લગભગ સાંજના 4થી સાંજના 10 સુધી હોય છે. અને ખાસ એડ્રેસની કહી દઉં તમને તો કળસાર ગામની અંદર જે માળવાવ ચોકડી કહેવાય તો એક્ઝેક્ટ તમને આ જગ્યા પર કિસ્મત પાવભાજી સેન્ટર જોવા મળશે. તો એક વખત અવશ્ય મુલાકાત લેજો, એનો ટેસ્ટ પણ બહુ જોરદાર છે. અત્યારે તમે જોઈ શકો છો અને આપણી સરસ મજાની જે અહીંનું જે પ્રખ્યાત છે એ ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હું કેમેરામેનને કહીશ કે નજીક આવીને એક એક ડીશ બતાવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે આ જોઈ શકો છો કે બટેકા ભૂંગળાની ડીશ. ગાઈઝ આ તમે ડીશની જે ભૂંગળાની ક્વોન્ટિટી છે એ તમે જોઈ શકો છો. પછી જે આ બટેકા છે ખાસ કરીને એની ઉપર જે લાલ મરચાંનું ટેક્સચર છે એ તમે જોઈ શકો છો. મોસ્ટ ઓફલી જે તીખું ખાતા હોય એ લોકો જ આ ખાઈ શકે છે. બાકી આ પાણીપુરીની ડીશ તમે જો તો એકદમ યુનિક છે. એમ કહેવાય ને ઘરે આપણે બનાવતો હોય તો એ પ્રકારની કંઈક છે. અને આ દાબેલી જે અહીંયા જે લોકો લાઈન લાગે છે તો એ આ દાબેલી છે. હવે વન બાય વન આપણે ટેસ્ટ કરીએ. એની અંદર ખાસ તમને કહો બટાકા ભૂંગળાનું, એની અંદર તમને ભૂંગળાની ઉપર કે એની ઇનસાઇડ તમને એવું કોઈ પ્રકારનું તેલ નહીં જોવા મળે, જેથી કરીને આપણી હેલ્થ સાથે કોઈ પણ છેડછાડ થાય.
અને સાથે સાથે તમે આ બટાકા જુઓ છો, એની જે ગ્રેવી છે એ પણ એકદમ યુનિક ટેસ્ટ વાળી છે. નોર્મલી તમે આમ જુઓ તો તમને કોઈ પણ પદાર્થોને અલગ નહીં જોવા મળે, જેથી કરીને આપણા હેલ્થ સાથે ચડા થાય. ભૂંગળા બટાકાના ટેસ્ટ બાદ આપણે હવે લઈશું પાણીપુરી. તો અહીંયા તમે જુઓ તો પાણીનું કંઈક ટેક્સચર આવું છે. નજીક આવો બતાવું. આ સરસ મજાનું તમે પાણી જોઈ શકો છો. પાણીની અંદર કોઈ પણ એવો સાઈડ ઇફેક્ટ કરે એવો કોઈ પદાર્થ નથી. શુદ્ધ ઘરે જ બનાવેલું પાણી છે. એ પણ આગળ તમને હું બતાવું કેવી રીતના બનાવેલું છે. બાકી તમે પૂરી જોઈ શકો છો. તો ગાઈઝ ભૂંગળા બટાકા અને પાણીપુરીના ટેસ્ટ બાદ એનું જે કહેવાય કે ખાસ એની જે દાબેલી બહુ જ વખણાય છે. નજીક આવો બતાવું. દાબેલીની અંદર તમે જુઓ તો એની રેટ પ્રમાણે એની અંદર જે અલગ અલગ લેયરમાં અને અલગ અલગ વસ્તુ જોવા મળશે. તેમાં સિંગદાણા છે, સેવ છે, કાચી ડુંગળી છે અને આ જે ગ્રેવી છે એનું ટેક્સચર છે. તે એમ કહેવાય કે અલગ અલગ બટેકા છે, ડુંગળી છે, એને બધાનું મિક્સ કરી અને જે બનાવેલું છે સ્ટફિંગ. દાબેલીની અંદર જે આ સિંગદાણા પછી સેવ પછી ડુંગળીનું સ્ટ્રક્ચર છે ને એ એક દાબેલીની અંદર અલગ ફ્લેવર લાવે. બાકી એની જે ચટણી છે એની અંદર કોઈ મીઠી આંબલી છે, મતલબ ખાટી આંબલી છે એ, અને બીજું શાયદ થોડોક ખાંડનો પ્રમાણ છે. બાકી બીજું ટેસ્ટમાં એકદમ જોરદાર છે.